ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ તો ચાલુ જ રહેશે। અને હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકા પણ કહી રહ્યા છે કે હવે ચોમાસું આસપાસ છે, હવે ચોમાસા માટે બહુ દિવસ રાહ નથી જોવાની, કારણ કે જે વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યાં થોડીક રાહત થઈ છે। ખેડૂતોને કોઈ એમાં શંકાને સ્થાન નથી કે ખૂબ નુકસાન થયું છે, પણ સાથે ગરમીમાંથી થોડી રાહત મળી છે। પણ અત્યારે અમદાવાદ છે કે પછી ઉત્તર ગુજરાતના જે પ્રાંત જિલ્લા રાજ્યો, જે પ્રાંત જિલ્લા શહેરો છે ત્યાં ભયંકર ઉકળાટ છે, અને એ ઉકળાટ એવો છે કે લોકો સહન નથી કરી શકતા અને પૂછી રહ્યા છે કે ક્યારે વરસાદ આવે, થોડો ઘણો વરસાદ આવે ને ફરી પાછો ઉકળાટ શરૂ થઈ જાય છે। 14 થી 16 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પહોંચે એવી શક્યતા અંબાલાલ કાકાએ વ્યક્ત કરી છે, અને આ ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા પછી આ ઉકળાટ, આ કળાવનારી ગરમી, આ બધાથી રાહત મળવાની શક્યતા છે, પણ ચોમાસું ન પહોંચે ત્યાં સુધી તો આ ઉકળાટ વધતો જ રહેવાનો છે। દક્ષિણ ભારતમાં જે વરસાદની સિસ્ટમ બની રહી છે અને બંગાળના ઉપસાગરમાં તારીખ 10ની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। ત્યાંની અસર જો ગુજરાતના પૂર્વ ભાગ તરફ થાય તો વરસાદ અંગે કંઈક ગુજરાતમાં વરસાદ આવી શકે, પરંતુ પશ્ચિમ ઘાટમાં લગભગ સમુદ્ર જે સિસ્ટમના કારણે અરબી સમુદ્રની પશ્ચિમ ઘાટમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 200 mm વધારે વરસાદ થવાની શક્યતા રહે છે, અને 12 જૂનથી લગભગ 16, 17 કે 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે, જેમાં 14 થી 16 જૂનમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે ચોમાસું લગભગ હવે 12 જૂનથી એક્ટિવ થવાની